નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। ભારતીય જનતા પાર્ટીના કર્મઠ નેતા એવા માજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે લોકસેવા માટે પોતાનું સમગ્ર આયખું સમર્પિત કરી દીધું। એમના અવસાન બાદ હવે આ બેઠક ઉપર પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, જેને પરિણામે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની પસંદગી માટે પણ એટલી ચોક્કસ જણાઈ રહી છે। એક આધારભૂત માહિતી પ્રમાણે વડોદરાની દક્ષિણે આવેલ માજલપુર મત વિસ્તારમાં આ વખતે પણ ધાર્યા કરતા વધુ નામો ચૂંટણી લડવા માટે ઈચ્છુક હોવાને પરિણામે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા જાતિગત સમીકરણોના આધારે પેનલ બનાવીને પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે। એક સમયે યોગેશ પટેલે કોઈ પણ ચૂંટણીમાં લડતા ઉમેદવારો સ્થાનિક જ હોવા જોઈએ એ ઉપર ભાર મૂકતા જણાવ્યું હતું કે સ્થાનિક ઉમેદવારો હોય તો તે પ્રજાની સમસ્યાને વધુ સારી અને સચોટ રીતે સમજી શકે છે અને રાજનીતિમાં સ્કાયલેબ બનીને ત્રાટકતા ઉમેદવારો પગપૂરી સમાન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। જો કે આ પેટા ચૂંટણીના દાવેદારો વડોદરા શહેરના ચારેય ખૂણેથી ઈચ્છુક હોવાનું બહાર આવ્યું છે, જેમાં સંગઠન અધ્યક્ષ દ્વારા જે નામોની પેનલ બનાવીને ઉતારવામાં આવશે એમાંના પણ નામોનો ખુલાસો આજે નેશન પ્લસ ન્યૂઝ કરવા જઈ રહ્યું છે। માજલપુર બેઠકના ઉમેદવારનું સિલેક્શન એ આગામી વિધાનસભા 2027માં અન્ય વિધાનસભા બેઠકોના ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટીની પેટર્ન કેવી હશે એ ઉપર પણ દિશા નિર્દેશ કરશે। નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર જે રીતે સરકાર અને ઇલેક્શન કમિશન દ્વારા પેટા ચૂંટણી યોજવા માટેની ઉતાવળ કરવામાં આવી એ જોતા પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા થાય એવા સંજોગો ખૂબ ઓછા છે અને હવે સીધા નામો જ 3ની પેનલ બનાવીને પ્રદેશને મોકલી આપવામાં આવશે, જે અંતર્ગત 3 પુરુષ દાવેદારોમાં સ્થાયી સમિતિના માજી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, અન્ય માજી અધ્યક્ષ સતીશ પટેલ છાણી અને માજી નગરસેવક અલ્પેશ લીંબચિયા હોઈ શકે છે। લોકચર્ચા મુજબ ડોક્ટર હિતેન્દ્ર પટેલનું નામ વડોદરા શહેર મહામંત્રી લકુલીશ ત્રિવેદી આગળ ધપાવી રહ્યા છે, તો પરાક્રમસિંહ જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સતીશ પટેલ છાણીનું નામ સૂચવવામાં આવ્યું છે। જ્યારે ગત ટર્મમાં સ્મશાનના લાકડાના મુદ્દે વોર્ડ નંબર 1માં નૈતિકતાની નનામી નીકળી તેના મુખ્ય કર્ણધાર આ એ જ સતીશ પટેલ છાણી હતા। માજી નગરસેવક અલ્પેશ લીંબચિયા ઉપર શહેર અધ્યક્ષ અને માજી પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટનો સંપૂર્ણ ભરોસો હોવાને લીધે તેમનું નામ પણ પુરુષ ઉમેદવારોની પેનલમાં સમાવિષ્ટ થશે। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા જે 3 મહિલા દાવેદારોમાં 3 નામો મોકલવાની કવાયત આદરવામાં આવી છે એમાં શહેર મહિલા મોરચાની અધ્યક્ષા સ્નેહલ પટેલનું નામ પણ અગ્રેસર છે। ગત પૂરના સમયમાં આ વિસ્તારના નગરજનોએ ગળાડૂબ પાણીમાં પણ સ્નેહલ પટેલને સેવા કરતા નિહાળ્યા છે, એ જ એમનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ બની જશે। તો બીજા 2 મહિલા દાવેદારોમાં શહેર મંત્રી પ્રતિમા મિસ્ત્રી અને ગત ટર્મમાં ડોક્ટર વિજય શાહની ટીમમાં મંત્રી તરીકેની જવાબદારીનું નિર્વહન કરનાર કોમલ કુકરેજાનું નામ પણ પ્રદેશને મોકલવામાં આવે એવા પ્રબળ આસાર છે। આગામી 3 દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નામોની પેનલ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે એના પરથી વર્ષ 2027ની ચોપાટનું પરિણામ પણ નિશ્ચિત થઈ જશે। માજલપુર બેઠક ઉપર જે ઉમેદવારનું નામ પાર્ટી જાહેર કરશે એ બાદ આ વિસ્તારમાં મનભેદ ચરમસીમાએ જઈ પહોંચે એવી શક્યતાઓ બાદ હવે માજલપુર બેઠક ઉપર ચૂંટણી લડવા ઈચ્છુક નેતાઓના કેરમ બોર્ડ ઉપર પાર્ટી એક જ સ્ટ્રાઇકરથી અનેકની કુકરી પોટ કરી દેશે એવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।